વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ચીક્કુની બરફીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ દૂધનો માવો કાઢી લીધો છે. આપણે દરેક સામગ્રીમાં ઘરના માવાનો જ ઉપયોગ કરીએ છીએ. આ મેં પહેલાં 10થી 15 મિનિટ માટે દૂધને થવા દીધેલું, એટલે સરસ માવો નીકળી ગયો છે. એક વાટકી ચીક્કુની સામે મેં એક વાટકી માવો લીધો છે ને 3/4 વાટકી જેટલી મેં મિશ્રી લીધી છે. હવે હું આમાં સૌપ્રથમ માવાને લઈ અને પછી તેમાં આ મિશ્રી પધરાવીશ અને પહેલાં 1 ચમચી ઘી લઈ અને આને ચીક્કુને હું સાતળી લઈશ. તો હવે મેં આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. હવે હું એમાં આ ચીક્કુ પધરાવી દઈશ અને જરાક સાતળીશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ ચીક્કુ સતળાઈ ગયા છે. મેં પ્લાસ્ટિકને પણ ગ્રીસ કરી લીધું છે. હવે આમાં આપણે સૌ પ્રથમ આ 3/4, કારણ કે માવો બી મોડો છે એટલે 3/4 કપ જે 3/4 આ જે વાટકીના માપ પ્રમાણે તમે જે વાટકી ઘરની લઈ શકો છો એ પ્રમાણે મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. હવે હું થોડુંક મિશ્રીને ઉકળવા દઈશ. તો તમે જોઈ શકો છો આપણી આમાં મિશ્રી ઉકળી ગઈ છે. હવે હું આમાં આ આપણે જે દૂધનો માવો ફ્રેશ કરીને રાખ્યો છે એ 1 વાટકી મેં પધરાવી દીધો છે. આ મોળો માવો છે અને હું આને એક રસ હવે થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે થોડુંક આપણું ગોટી પડતું થઈ ગયું છે. હવે હું એને 2-5 મિનિટ હલાવી અને આની ઉપર હું એને પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ હલવો તૈયાર થઈ ગયો છે. હવે હું એને આ પ્લાસ્ટિકમાં સ્મૂથ કરી અને એના પીસીસ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ હલવો તૈયાર થઈ ગયો છે અને આને બહુ આજે એકદમ જ હોમમેડ માવો પધરાવાથી બહુ જ સરસ થાય છે અને તરત થઈ જાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને જરૂરથી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.